આમાં સંજયભાઈ જો મહેંદીનું કટિંગ ચાલુ કર્યું છે અને સાથે છે અમારા મનસુખભાઈ. હા, મશીનથી મહેંદી કટિંગ કરે છે. જો કેવું કટિંગ કરી રહ્યા છે ભાઈ. પ્યારું પ્યારું પડકા પડકા જોઈજો ભાઈ, કંઈક આવી જાય નહીં ગામાં. નકર ડોકા બોકા પડી જાય ભાઈ. કેવું કાપે છે મસ્તીનું મશીન. હા છે મનસુખભાઈ અમારે. હા, અને અહીંયા આવી ગયા છે અમારે ઘનશ્યામભાઈ. હું છો ઘનશ્યામભાઈ? મજામાં ભાઈ? કેમ છો? તો વાંધો નહીં. હા એમ. અને ઓલો જુવાન, તાર નામ શું છે? બોલ. આશીષભાઈ. ઠીક. આશીષભાઈ કેટલામાં ભણો તમે ભાઈ? ભાગી ગયો. હા, અમારે કાળુભાઈ છે. અને જો મનસુખભાઈ કાતર લઈને મંડાણા પાછા. મશીનથી બધું ન આવે એટલે થોડુંક કાતરથી હરખું કરતા જાય. ચાલો હવે આપણે આગળ જઈએ. આ છે અમારું ગાર્ડન ભાઈ, કંપનીનું. ભોળાનાથનું મંદિર છે. આવો કંઈક નજારો છે ભાઈ કંપનીનો. જો નાળિયેરી બાળિયેરી, ઈંડોળા બિંડોળા. અને આ ગેટ છે અમારો મેન. ગેટ ઉપર સિમ્બોલ છે કંપનીનો. ભગવાન ભોળાનાથનું મંદિર છે, કમળ ટાઈપ બનાવવામાં આવેલું છે. ને ગાર્ડનમાં બધા જો વ્યવસ્થા બધી બાકડા બાકડા બધું છે બેસવા માટે. ગેટ છે અમારા વેલનો ગેટ બનાવેલો છે. આ ભગવાન ભોળાનાથનું મંદિર છે. અહીંથી તમને નહીં દેખાય, અહીંયા જવું જોઈશે ભાઈ. જય ભોળાનાથ. આ બાજુ ગજાનંદ ગણપતિ મહારાજ છે, બેઠા છે. પછી ભગવાન ભોળાનાથ, ઉમિયા માતા અને ઘનશ્યામ મહારાજની તસવીર છે ભાઈ. અને આ બાજુ આપણે ગજાનંદ ગણપતિ મહારાજ છે. અને આ બાજુ છે હનુમાનજી મહારાજ. અને વચ્ચે છે ભગવાન ભોળાનાથ અને પાર્વતીમાં. અને આવું મંદિરની અંદર પેન્ટિંગ કરેલું છે, જોઈ લો. જેમ આકાશમાં હોય ને ગ્રહ ને એવું બધું દોરેલું છે. નગારું છે અંદર. આરતી બારતી બધું થાય છે ભાઈ, ટાઈમ ટુ ટાઈમ. આવું કંઈક અમારા ગાર્ડનનું નજારો છે ભાઈ. આ બાજુ ઝૂલા પણ લગાવેલા છે, ચકડોળ ને એવું બધું છે. આ છે બીલીપત્ર, ભગવાન ભોળાનાથને ગમતું બીલીપત્ર. એની સાથે આવી ગયા છે આ ફળ, બિલ્લા કહેવાય ને, શું કહેવાય, બિલ્લા. બિલ્લા પણ છે. જય ભોળાનાથ, જય ભોળાનાથ. હા, કંપનીનો મેન રોડ છે. આપણે આપણા કામ ઉપર જતા રહીશું. આ બાજુ પાર્કિંગ છે, ગાડીઓ આ બાજુ પડી રહેશે. અને આ 1 વીઘા જેવું વાડી બનાવેલી છે. આ છે અમારી ઓફિસ.
ઓવરબ્રિજ છે મિત્રો. વાડી બનાવેલી છે, વાડી દેશી લૂપ આપેલો છે. અંદર દેશી નળિયાના ટાળીઓ કરેલું છે. આવો ઈંડોળા ભીંડોળા અમારી કંપનીમાં બધું મૂકેલું છે. પેડ છે અને અમારી કંપનીનું નામ છે. ચાલો મિત્રો, જય માતાજી. કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો અમારો વિડીયો.